જો આ બાઇક છે નાનું એન્જિન ઉતાર્યું છે તો આ પાર્ટ મારે લઈ જવાના છે બારડોલી. જો વાગી ગયા છે બપોરનો 1:30. તાપ એટલે ભયંકર તાપ છે. 41 ડિગ્રી તાપમાન છે. પોતે મરી જવાના છે અમારા ઘરે જવામાં. જાણે બાઇક પર તો છે ને બાજુમાં ભઠ્ઠી ચલાવી હોય ને એટલું ખરાબ ગરમ લાગતું હતું યાર. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત નાહી લીધું છે ને આજે જો બધા જતા રહ્યા છે કામે, એટલે બંને દરવાજા બંધ કરી દીધા છે. ફોઈ લોકો જતા રહ્યા છે 7 વાગ્યાના કામે. ભાઈ ગયો છે ટેમ્પો લઈને, ખબર નહીં કશે જવાનું હતું આણામાં, ને પપ્પા ખબર નહીં ક્યાં ગયા છે, ને મેં પણ મસ્ત રેડી થઈ ગયો છું જવા માટે. તો મારે જવાનું છે બારડોલી. બારડોલી શું કરવા જવાનું છે તમને બતાવું. જો આ બાઇક છે નાનું એન્જિન ઉતાર્યું છે, એન્જિન ખોલ્યું છે. જો અહીંયાથી આખું એન્જિન ગાયબ, બધું ખોલી દીધું છે ભાઈએ. આ જો બધા પાર્ટ જુઓ, આ બધા એન્જિનના પાર્ટ છે. તો આ પાર્ટ મારે લઈ જવાના છે બારડોલી. જો આ છે ને આ વોશિંગ કરવા આપવાના છે આ પાર્ટ, ને આ પાર્ટ 3, એ 3 પાર્ટ લઈને જવાનું છે મારે બારડોલી. તો જો આ ડીઓ લઈને જવાની છે આપણે. તો પહેલાં તો છે ને કોથળો મૂકી દઈએ, કારણ કે ડીકીમાં ખરાબ નહીં થાય એમ કરીને અહીં એમ કોથળો મૂકી દઈશું, ને પછી મૂકી દઈએ પેલા જે સ્પેર પાર્ટ છે એ. પછી નીકળીએ સાહિલભાઈને ત્યાં જઈએ, સાહિલભાઈ જોડે બારડોલી જઈએ. તો ચલો બ્લોગમાં બની રહેજો, મજા આવશે. અને હા, લાઇક શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મોજ કરીએ, બારડોલી જઈએ ફટાફટ. ચાલો, ગરમી પણ ઘડી જ છે યાર, બહુ ગરમી લાગે છે યાર અત્યારે તો ચાલો બારડોલી જઈએ. પહેલાં તો આ બધું મૂકી દઉં, પછી નીકળીએ બારડોલી. જો ગાઈઝ આપણો ટેમ્પો ચાલ્યો, ભાઈ ચાલ્યો પિકઅપ લઈને. ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છે બારડોલી જવા માટે. ને જો સાહિલભાઈ જોડે અમે નીકળી ગયા છે, ને ઉતાવળ જ હતી એટલે છે ને અમે ફટાફટ ત્યાં ફાડિયા આપી દીધા, ને પછી ફટાફટ નીકળ્યા જ કહ્યું છે. અડધે રસ્તે પહોંચી ગયા છે ને ત્યાં જલ્દી ફટાફટ બારડોલી પહોંચીએ ને તો સામાન જલ્દી અપાઈ જાય ને મસ્તથી જલ્દી બની જાય એમ. એક તો ગરમી બી બહુ લાગતી છે યાર. ચાલો ફટાફટ જઈએ બારડોલી. ગાઈઝ અમે પહોંચી ગયા છે અત્યારે ઉવા, અને જો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે. મસ્ત પેટ્રોલ ભરાવીએ ને પછી ભાગીએ સીધા બારડોલી. જો ટાણ ટાણ. ગાઈઝ પહોંચી ગયા છે બારડોલી, ને જો આ સામાન આપવાનો છે, આમાંથી 2 આઈટમ આપવાની છે, આ 2. તો ચાલો આપી આવું, ને પછી આ છે ને આ બીજી જગ્યા આપવા જવાનું છે. તો ચાલો સામાન આપી આવું, પછી જલ્દી બને તો જલ્દી, સારું ને યાર, ઘરે જવાય. તો ચાલો પહેલાં સામાન આપીએ. ફાઇનલી ગાઈઝ બધું સામાન આપી દીધું છે, ને વાગી ગયા છે 11:15, અને 1-1.5 કલાક જેવું કીધું છે બધું સામાન બનતા. ફાઇનલી અમે આવી ગયા છે અત્યારે નાસ્તો કરવા. ને નાસ્તો કરવા શું આવ્યા છે, જો રાજુભાઈના ઘૂઘરા. બારડોલી આવ્યા ને આ મસ્ત લાગે યાર, કોઈ વાર આવો તો ટ્રાય કરજો રાજુભાઈના ઘૂઘરા. તો ચાલો નાસ્તો કરીએ મસ્ત મજાનો, કારણ કે જમીને નહીં આવેલા ને એટલે નાસ્તો કરી લઈએ. ચાલો ગાઈઝ લઈ લીધા છે જો ઘૂઘરા. તો મસ્ત ધબધબાટી બહાબાટી બોલાવી દઈએ, મસ્ત ખાઈ લઈએ. ને જો આપણા મિત્ર અહીંયા જ જોબ કરે છે, તો જમી લીધે. ચાલો તો અમે નાસ્તો કરી દઈએ, બસ પછી મળીએ તમને. ફાઇનલી ગાઈઝ નાસ્તો કરીને આવી ગયા છે અમે, ને વાગી ગયા છે 1:45. જો યાર આ એક બની ગયું છે, હજી બીજા 2 બાકી છે, એ જોઈએ. હવે જઈએ અહીંયા, પૂછીએ બન્યું છે કે નથી, પછી બેસવું પડે તો કદાચ બેસવું બી પડે, પણ જઈએ. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે બપોરનો 1:30, અને તાપ એટલે ભયંકર તાપ છે. 41 ડિગ્રી તાપમાન છે. જો યાર મોતિયા મરી જવાના છે અમારા ઘરે જવામાં. જો બધો સામાન લઈ લીધો છે, ને હવે ફૂલ તડકામાં નીકળીએ યાર.
આ જો આવું કંઈક બોરિંગ કરવાનું હતું આમાં, આવું બધું જટિંગ કરવાનું હતું, બહુ વાર લાગી ગઈ યાર, બહુ તાપ છે. હવે સીધા ભાગીએ ઘરે, આવા તાપમાં જ યાર ક્યાં હી કર સકતે હૈ. ચાલો તો તમને મળીએ સીધા ઘરે જઈને. હવે ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે બપોરના 2:15 અને ગરમી એટલે ભયંકર ગરમી લાગી છે યાર. જાણે આમ બાઇક પર તો છે ને બાજુમાં ભઠ્ઠી ચલાવી હોય ને એટલું ખરાબ ગરમ લાગતું હતું યાર, એકદમ ગરમ ગરમ હવાને પગમાં તો યાર નીચેથી આમ ગેસ ચાલુ કરી દીધો ને કેવી ઝાડ બળે એવું થતું હતું. બહુ ખરાબ ગરમી લાગતી છે યાર. આજે ખબર પડી 41 ડિગ્રીનું કેવી ડેન્જર તાપ લાગે છે યાર. બહુ ફૂલ ગરમી લાગી છે. હવે મસ્ત હાથ પગ ધોયા ઘર આવીને એકદમ ઠંડા ઠંડા પાણી ત્યારે હવે સારું લાગ્યું છે ને હવે થોડીક વાર તો કપડાં કાઢીને સૂઈ જ જવાનું મસ્ત, પછી જમ્યા કરા. તો ચાલો થોડી વાર આરામ કરું, પછી મળીએ તમને. ને ગાઈઝ ફોઈ લોકો બી હજી તો નથી આવ્યા, ખબર નહીં આજે આવવાનો છે કે નથી આવવાનો, સાંજે જ આવે કદાચ. તો ડબલ રોજમાં ગયા હશે, ખબર નહીં હવે શું છે તે. ને પપ્પા બી નથી ને ભાઈ બી નથી આવી રહ્યા હજી તો. ભાઈ ખબર નહીં કાચા હજી તો નીકળ્યા જ એમ નથી ત્યાંથી, ખબર નહીં હવે ક્યારે આવી રહેશે એ બી. તો ચાલો થોડી વાર આરામ કરું. 2000 years later. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે સાંજના 6:30 અને મસ્ત સૂઈ ગયેલો યાર. ઉઠી ગયો છું, મસ્ત નાહી લીધું છે, એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયો છું. ને જો કોઈ લોકો પણ આવી ગયા છે, 6 વાગે જેવા આવ્યા એ લોકો. ને મસ્ત ગરમ ગરમ ચા પીવાનું મન થયું છે, કારણ કે આખો દિવસ તાપમાં છે ને યાર રખડીને આમ માથું જેમ દુખતું છે થોડું થોડું, એટલે મસ્ત ગરમા ગરમ ચા પીશું ને તો સારું લાગશે. તો હવે ચા બનાવશે, પછી ચા પીએ જોરદાર. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 7:30 અને અત્યારે ચા બને એમ કરતાં 7:30 વાગી ગયા યાર. અત્યારે 7:30 વાગે અમે ચા પીવાના છે. કેટલા વાગ્યાના ચા બનાવતા હતા? 6:30 વાગ્યાના. જો ને જો આ ફઈને ખબર નહીં હોતી કા અરે લઈને આવી ગયેલા તરત જ. લાની મારી એક તો યાર આખો દિવસ તાપમાં તપીને માથું બી એમ દુખતું હતું મારે, એટલે ચા તો પીવું જ પડે તો જ સારું લાગે. મસ્ત ચા પી લે ગરમા ગરમ બિસ્કિટ સાથે, ચા પી લે પછી મળે તમે. તો ફાઇનલી ગાઈઝ ટાઈમ થઈ ગયો છે જમવાનો અને મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. હા ખાના મસ્ત મજાનું જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું લઈ લીધું છે. જો કઢી ભાત ને શાક. કોઈ લોકો આજે લેટ આવેલા એટલે થાકી ગયેલા એટલે બનાવી દીધું કઢી ભાત ને એવું સાદું મસ્ત જમી લે. જો તો બનાવે રસ રોટલી, બીજું જો આપણે બનાવ્યો છે રસ રોટલી દાળ ભાત, બીજું શાક ના મરતા છે. જો કઢી ભાત શાક બધા બેસી ગયા છે જમવા. જો ને એકચ્યુઅલી ભાઈ જતો રહ્યો છે અહેમદાબાદ કેરી નાખવા માટે, તો એ તો આજે નહીં આવે, કાલે જ આવશે હવે. તો ચાલો પહેલાં તો જમી લઈએ. તો ફાઇનલી ગાઈઝ મસ્તથી જમી લીધું છે ને હવે લાગી જાઉં કામે મીન્સ કે થંબનેલ બનાવું, ટાઇટલ ટેગ એડિટ કરું, વ્લોગ બધું એડિટ કરી નાખું. ચાલો તો આજ માટે આટલો છે. વ્લોગ કેવો લાગે? સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા યાર સબસ્ક્રાઈબ તો તમે કરતા જ નહીં, મેં કેટલી વાર કહેવાનું યાર, સબસ્ક્રાઈબ કરી દો ને યાર. સબસ્ક્રાઈબ કરો ને ચેનલને જલ્દી ઉપર લઈ જાઓ. તો મળીએ તમને કાલે નવા દિવસના વ્લોગ નવી એનર્જી સાથે. અને હા વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય બાય, ગુડ નાઇટ.